પોલીસને મોકલે છે, ખોટી એફઆઈઆર કરાવે છે, ખોટી ફરિયાદો કરાવે છે, જેલમાં બેસાડે છે અને ધમકાવે છે। પણ એ પોલીસ વાળા પણ કાન ખોલીને સાંભળી લે, એ ભાજપના નેતાઓ પણ કાન ખોલીને સાંભળી લે। તમને બેઠા એટલી જ અમારા લોકોને હેરાનગતિ કરજો, અમે વ્યાસ સહિત તમારો હિસાબ કરવાના છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। આ એ વખતે છેલ્લો ગરબો એમના ઘરે જવાનો છે, એટલા માટે ત્યારે પોલીસ વાળાનો ઉપયોગ કરીને અમારા લોકોને ડરાવાય છે। ત્યારે આ છોટાઉદેપુરના એસપી, એમના ડીવાયએસપી, એમના પીઆઈ, પીએસઆઈ એમને કહેવા માંગુ છું, તમને એટલી બધી રાજકારણની શોખ હોય તો વર્દી ઉતારીને ભાજપનો કેસ પહેરીને આવો મેદાનમાં, કેટલા વિહેશ ભો થાય ખબર પાડી દઈશું। વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આવો અમારી સામે મેદાનમાં, ચૂંટણીમાં કેટલા વિહે હો થાય, કોની સાથે પાલો પડ્યો છે એની અમે ખબર પાડી દઈશું। અમે તમારા બાપથી નથી ડરતા તો તમારાથી ડરવાના નથી। આ આદિવાસી છે, અમારા બિરસા મુંડા ગોરા અંગ્રેજો સામે નથી ઝૂક્યા। તમે કાળા અંગ્રેજો આવીને અમારા પર રાજ કરવાનું કામ કરશો તો આદિવાસી સમાજ સાખી નથી લેવાનો। તમારા જેવા કાળા અંગ્રેજો સામે પણ તીર કામટા ચાલવાના છે। ત્યારે સાથીઓ, આ ચૂંટણીનો માહોલ છે અને આ માહોલ એટલો મહત્વનો છે ચૂંટણીઓ માટલા રતનસિંહભાઈ કે આપણા ઉમેદવારો નથી લડતા। ચૂંટણી હવે આપણી બધાની જંગ બની ગઈ છે। તૈયાર છો બધા? ચૂંટણી બધી આપણે લડવાની છે, એકલા ઉમેદવાર ના લડે। એકલા ઉમેદવારને જવાબદારી નથી સોંપવાની, તમારે બધા અહીં ચૂંટણી લડવા ઉતરવાનું છે। આપણી પાસે અઠવાડિયું વધેલું છે, અઠવાડિયાના તમામે તમામ ગામોમાં આપણે બધાએ મહેનત કરવાની છે, આપણે બધાએ પ્રચાર કરવાનો છે। પોલીસ વાળા સામે પણ આપણે લડવાનું છે, ભાજપ વાળા સામે પણ આપણે લડવાનું છે, કોંગ્રેસ વાળા સામે પણ આપણે લડવાનું છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો આપણે આપણા ઉમેદવારોને ચૂંટીને મોકલવાના છે। તમે જોઈ લો, આ ભાજપના લોકોએ આપણા વિસ્તારનો સોદો